બ્રાહ્મણના વધના કારણો બતાવ્યા. પહેલું કયું? વપનમ. બ્રાહ્મણની ઈચ્છા વગર બ્રાહ્મણને મુંડન કરાવો તો બ્રહ્મ હત્યાનું પાપ લાગી જાય. અશ્વત્થામાએ મણિ ધારણ કરેલો છે, એ મણિને લઈ લો અને એનું મુંડન કરાવો એટલે તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગી જાય અને અશ્વત્થામાનો વધ થયો એવું ગણાઈ જાય. વપનમ દ્રવિણાદાનમ. બીજું બ્રાહ્મણનું ધન લઈ લ્યો તો એ બ્રાહ્મણની હત્યા સમાન પાપ લાગી જાય. માટે તમે અશ્વત્થામાનો મણિ લઈ લો એટલે બ્રહ્મ હત્યા થઈ ગણાય, તમારું સંકલ્પ પૂર્ણ થાય. વપનમ દ્રવિણાદાનમ સ્થાનાન્નિર્યાપણમ તથા. અશ્વત્થામાનું અપમાન કરીને તમે અહીંથી કાઢી નાખો એટલે તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગી જાય અને તમે બ્રાહ્મણનો વધ કર્યો, અશ્વત્થામાનો વધ તુલ્ય બનાવે. વપનમ દ્રવિણાદાનમ સ્થાનાન્નિર્યાપણમ તથા. એષ હિ બ્રહ્મ બંધુનામ વધો નાન્યોસ્તિ દૈહિક. બાકી દેહથી તમે ઘા કરો અને બ્રાહ્મણના દીકરો મરે એ તો તમને ચાંદ્રાયન વ્રતથી અને વાજપેય અશ્વમેધાદી યજ્ઞથી પણ તમે મુક્ત ન થાઓ એટલું મોટું પાપ લાગી જાય. ભગવાન ઠાકોરજીએ મને તમને ઉપદેશ આપ્યો કે બ્રાહ્મણ સાથે આ ત્રણ વસ્તુ ક્યારેય ન કરવી. બ્રાહ્મણની ઈચ્છા વિરુદ્ધ બ્રાહ્મણને ક્યારેય મુંડન ન કરાવવું, બ્રાહ્મણની ઈચ્છા વિરુદ્ધ બ્રાહ્મણનું ધન ક્યારેય ન લઈ લેવું અને બ્રાહ્મણનું ક્યારેય અપમાન ન કરવું. આ ત્રણ વસ્તુ કરીએ તો બ્રહ્મ હત્યાનું પાપ લાગી જાય.